તો 22 જાન્યુઆરીએ પ્રાણ પ્રતિષ્ઠા પહેલા તમામ તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે। ક્યાંથી શું આવી રહ્યું છે, શું ખાસિયતો છે, ગ્રાફિક્સ દ્વારા આપને સમજાવીએ તો રામ મંદિરના દ્વારની ખાસિયતો ખાસ કરીને આજે જણાવી છે આપને। મહારાષ્ટ્રના જંગલોમાંથી ખાસ સાગના વૃક્ષની પસંદગી કરવામાં આવી છે। બલહાર શાહના જંગલોમાંથી ગુણવત્તાયુક્ત વૃક્ષની પસંદગી કરવામાં આવી અને આ જ વૃક્ષમાંથી લાકડા છે લાવવામાં આવી રહ્યા છે અને એમાંથી દરવાજા તૈયાર થઈ રહ્યા છે। 100 વર્ષની ઉંમરના સાગના વૃક્ષની પસંદગી કરવામાં આવી છે એટલે ઉત્તમ ક્વોલિટી વાળું આ લાકડું છે એ પસંદ કરાયું। આ સાગ 3000 વર્ષ સુધી સલામત રહે તેવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે। એ બનાવટી દ્વારા તિરાડ ન હોય તેવા જ લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે એટલે મજબૂત લાકડું છે ખાસ કરીને અને 300 વર્ષ સુધી ચાલે તેટલું આ લાકડું છે એ મજબૂત છે, તેની ક્વોલિટી પણ એટલી સારી છે। સાગમાં ઉધઈ લાગવાની શક્યતા ઘણી ઓછી હોય છે, ખાસ કરીને ઉધઈ ના લાગે એટલે સાગનો ઉપયોગ થતો હોય છે, સાગના લાકડાનો ઉપયોગ થતો હોય છે અને અહીં પણ એ જ લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે। હવે રામ મંદિરના સુવર્ણ દ્વારની વાત કરીએ તો રામ મંદિરના 18 દરવાજાને સોનાથી મઢાયા છે। જી હા, 18 દરવાજા કે સંપૂર્ણ રીતે તેને સોનાથી મઢવામાં આવ્યા છે। દરવાજા પર હાથી, મોર અને દેવતાઓના ચિહ્ન પણ કરવામાં આવ્યા છે એટલે શિલ્પકારી પણ એટલી જ સુંદર રીતે કરવામાં આવી। ગર્ભગૃહના દરવાજા પર મોરનું નકશીકામ કરવામાં આવ્યું છે। આ તમામ દરવાજા છે ત્યાં ગર્ભગૃહનો જે દરવાજો છે ત્યાં મોરનું નકશીકામ કરવામાં આવ્યું। ફોલ્ડેબલ દરવાજાની ઊંચાઈ છે એ 8 ફૂટ છે અને પહોળાઈ પણ જણાવી દઈએ 12 ફૂટ જેટલો આ દરવાજો છે એ પહોળો છે। મંદિરની અંદરના તમામ દરવાજા છે એ સોને મઢાયા છે। મંદિરમાં જેટલા પણ દરવાજા છે તમામ દરવાજાઓને સોનેથી મઢવામાં આવ્યા છે। દરવાજાને નાગરી શૈલીમાં ડિઝાઇન કરવામાં આવ્યા છે। આ તમામ દરવાજાની એક શૈલી છે નાગરી શૈલી, એ જ શૈલીમાં ડિઝાઇન કરવામાં આવ્યા છે। હવે કેવો રહેશે કાર્યક્રમ એની પણ વાત કરીએ। 16 જાન્યુઆરીએ સરયુ તટે એક કાર્યક્રમ યોજાશે। રામલલ્લાની મૂર્તિ સાથે ભવ્ય કાર્યક્રમ છે। સરયુ તટે દશવિધ સ્નાન, ગણેશ અને વિષ્ણુ પૂજન આ 16 જાન્યુઆરીનો કાર્યક્રમ રહેશે, ખાસ આપ નોંધી લેજો। 17 જાન્યુઆરીની વાત કરવામાં આવે તો રામલલ્લાની મૂર્તિ સાથે ભવ્ય શોભાયાત્રા છે કાઢવામાં આવશે। ખૂબ જ મહત્વપૂર્ણ જાણકારી છે આ તમામ કાર્યક્રમોને લઈને। 18 જાન્યુઆરી વાસ્તુ યોગિની અને ક્ષેત્રપાલ ભૈરવવેદી છે એ બનશે। આ તમામ કાર્યક્રમોની ડેટ વાઇઝ વિગતો આપી રહ્યા છીએ। 19 જાન્યુઆરીએ અગ્નિ સ્થાપનથી અગ્નિ પ્રાગટ્ય અને નવગ્રહ સ્થાપના છે 19 તારીખે કરવામાં આવશે। 20 જાન્યુઆરીએ ગર્ભગૃહને સરયુના પાણીથી ધોવામાં આવશે। 16 થી લઈને 20 તારીખનો કાર્યક્રમ, ત્યારબાદ 21 જાન્યુઆરીનો કાર્યક્રમ આપ જુઓ કે 125 કળશથી રામલલ્લાની મૂર્તિને દિવ્ય સ્નાન કરવામાં આવશે અને ત્યારબાદ 22 જાન્યુઆરી કે જેની સૌ કોઈ રાહ જોઈ રહ્યા છે, મૃગશિરા નક્ષત્રમાં ગર્ભગૃહમાં મૂર્તિની સ્થાપના કરવામાં આવશે। એટલે 16 થી લઈને 22 જાન્યુઆરી સુધીનો જે કાર્યક્રમ છે એ અમે આપને જણાવ્યો। કયા દિવસે શું થવાનું છે એની પણ વિગત